મારે ન હોય જીરું નાખ્યું હે તો આ જીરું વેફરના પડીકા હવે ખોલવા માંડ્યા હે ખરીદી અને શેનું હતું એ કાલના 11:30 વાગી ગયા. અત્યારે ઘરે પહોંચી ગયા 12:30 થઈ ગયા. સવારના 7:15 વાગ્યા છે અને હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય લુક. તો ભાઈ અત્યારે આજે બુધવાર છે તો બધા નિરાય કોઈ ઉઠ્યું નથી હજી. હું એકલો જ કહ્યું ને હું ઉઠી ગયો અને મારી મમ્મી હવે પોતે આમ હા ભાઈ પોતે આમ કરે હવે ઉઠીને આવ્યો. હું તો કહ્યું ને ઉઠી ગયો. હવે આવ્યો હજી હું કહ્યું ને ઉઠી ગયો. મારે ન હોય હા તો એ તો નાઈ ને પછી નાઇટ ડ્રેસ પહેર્યો કપડા ભાઈ ઓલા જવા ટાણે ઓફિસે જવા ટાણે પહેર્યું. સવારમાં નિરાય તમે નાઇટ ડ્રેસ પહેરેલો હોય ને શું જવાનું જ છે જવાનું જ છે શું મોડું એટલે એ તો નીંદર ઉડે ત્યારે ઉઠી જવા. હું રોજ ઉઠી જ ગયો તો નીચે ન આવ્યો. ડેઈલી હું 5:30-6 વાગે તો ઉઠી જ ગયો હોય. હે નહીં સાચે કાલે એ તો હોય ગોદડા ઓડી ઉતાવે એ તો પછી કોઈ ન ઉઠવું હોય તો કરું પછી હુઈ જાવ ઘડીકો પાછો. શું કરવું ભાઈ તમારે બીજું કંઈક કરવું હોય તો મારું કામ તમારે વળી કંઈ કામ પછી સવારમાં બીજું કંઈ કામ નાસ્તામાં કરવું હોય સારું વસ્તુ કંઈ મેંદુ વડા એવું કંઈ તો પછી મારે હો બીજું કંઈ. આ ભાઈ જો સવારના નાસ્તાની તૈયારી થવા માંડી. આ ભાઈ ચા મુકાઈ ગયો અને આમાં ધાણા જીરું નાખ્યું હે તો આ જીરું ઓકે ખાલી જીરું બસ. હા ભાઈ જીરું નાખ્યું હે એટલે હવે અત્યારે પરોઠા બનાવવાના છે. અને ગુડ મોર્નિંગ હું તલ છે એમ તો ખબર પડે છે એને એમ કે કઈ ખબર જ નહીં પડતી. એ તો ભૂલથી બોલાઈ ગયું તો શું ફેર ધાણા જીરું કે જીરું એક જ થયું. હો એક જ થયું ભાઈ. સવારમાં પરોઠા રેડી થઈ ગયા અને આને જો કોલેજે જવાનું છે ટાઈટ હોય ફૂલે ફૂલ બિચારી ઠંગરાઈ ગઈ છે તો એ કોલેજે જાહે આમ. ગુડ મોર્નિંગ ઓ ઓ નથી બોલાતું ટાઈટ હે ટાઈટ હોય છે ક્યાં ટાઈટ વાતી છે એમ. હું આ કાંઈ સ્વેટર બેટર સાલબાલ કાંઈ નથી ઉડી તોય કાંઈ નાયો જ છું. તારી એમ ન હોય હવની પહેલાં નાઈને હું તૈયાર થઈ ગયો તો. દાદા જો આ બાજુ આવી ગયા. દાદા જય સ્વામિનારાયણ. હા ઈ દાદાને કીધું આ મોટા દાદા જય સ્વામિનારાયણ. જો એ માર દાદાના મોટા ભાઈ એટલે કે મારા મોટા દાદા છે. હાલો ભાઈ નાસ્તો કરી લે. હાલો અત્યારે જો નાસ્તો બાસ્તો કરીને પછી નાઈને તૈયાર થઈ ગયો. હવે ઓફિસે જવાની તો હજી વાર છે થોડીક વાર. પણ બાયરે એવી ટાઈટ છે ને કે આ બાયનું મને બંધ જ રાખવું પડે. ગાડી બહાર કાઢવામાં ટૂંકમાં હાથ આમ ઠંગરાઈ રહે એવું એવી ટાઈટ. એને તો જો અહીંયા પોતે તો જો એમ ચુંદડી માથે નાખીને ઊભા બેઠા છે. હા ભાઈ બેઠા છે અહીંયા. હું તો ભાઈ આમ શું કહેવાય કાંઈ સ્વેટર હું તો ઓફિસે જ ન પહેરી જાઉં. અહીંયા હોય ત્યારે બુધવારે તો ના ના આવી નહીં પહેરી જાઉં. જોઈ લેજો ભાઈ. રાતના જો 8:15 વાગો આવ્યા છે અને આ બાજુ ઓફિસે ઘરે આવી ગયો. હવે થોડીક આમ હમણાં જમી લે કારણ કે આમાં મમ્મી તો ત્યારે કે છે નહીં ક્યાંક ગયા છે હમણાં આવે એટલે થોડીક આમાં જમી લે પછી જોઈએ હું કરી. અત્યારે જો રાતના 10:15 વાગી ગયા છે અને આ બાજુ બજારમાં આવ્યા હતા ખરીદી કરવા. શેની ખરીદી શું છે એ બધું હવે કાલના વ્લોગમાં તમને બતાવીશ. તો હવે અત્યારે હવે હજી જો 10 વાગ્યા અને હજી ખરીદી ચાલુ છે અને હજી અત્યારે જમવાનું બાકી. હવે જોઈ જમવા ક્યાં જઈએ પહેલાં ખરીદી કરી લઈ અને ભાઈ કાલના વ્લોગમાં જોવાનું ભૂલતા ને કાલના વ્લોગમાં બતાવું બધું શું ખરીદી કરી ને શું છે નહીં બધી. અત્યારે હજી ખરીદી તો થતી રહી છે પણ અહીંયા ભૂખ લાગી હજી. અત્યારે 10:30 વાગી ગયા હજી જમવાનું બાકી છે. અહીંયા જો અત્યારે વેફરના પડીકા હવે ખોલવા માંડ્યા છે. આવતીકાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલના વ્લોગમાં ટૂંકમાં શું ખરીદી અને શેનું હતું એ કાલના વ્લોગમાં તમને કહીશ. અત્યારે તો ટૂંકમાં ખરીદી કરવાની ચાલુ છે બધી. અત્યારે જો આ પડીકા ખાઈ લઈ પછી ક્યાંક જાય જમવા. આવે ક્યાં અત્યારે શું ખુલ્લું હોય છે જોઈએ હવે શું ખાવાનું મળે. ખૂટી જશે ને બે પડીકા ખૂટી જ જાય ને ખૂટી જશે ને બે કે વધી પડશે. રાતના 11:30 વાગ્યા હવે ખરીદી કરીને હવે જમવા બે જમવા આવ્યા અત્યારે 11:30 વાગી ગયા. અત્યારે ઘરે પહોંચી ગયા 12:30 થઈ ગયા. પાવભાજી આવી ગઈ.
મૈસૂર મસાલા, ચીઝ મૈસૂર મસાલા. હવે આ બાજુ રાતના 12 વાગી ગયા અને હવે ઘરે આવ્યા જમીને. અત્યારે 11:30 ઠેક અમે જમ્યું, કારણ કે બજારમાં ગયા હતા બધી ખરીદી કરવા. હવે શું છે બધું એ બધું આવતીકાલના વ્લોગમાં બતાવીશ. તો ભાઈ આ સાથે આજનું વ્લોગ પૂરું કરીશું. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.